નમસ્તે મિત્રો, બ્લેઝ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા જનરલ નોલેજના આઈએમપી પ્રશ્નોનો પાર્ટ 5 લઈને આવ્યા છીએ. જો તમે આગળના પાર્ટ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈ જોઈ શકો છો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન એ બ્રહ્મપુત્ર, ઓપ્શન બી સરસ્વતી, ઓપ્શન સી ગંગા, ઓપ્શન ડી યમુના. તો જવાબ આવશે ઓપ્શન સી ગંગા. બીજો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી? ઓપ્શન એ સિક્કિમ, ઓપ્શન બી મિઝોરમ, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. તો જવાબ આવશે ઓપ્શન બી મિઝોરમ. ત્રીજો પ્રશ્ન છે, ભારતના મધ્યમાંથી પસાર થતી રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? ઓપ્શન એ 8, ઓપ્શન બી 6, ઓપ્શન સી 5, ઓપ્શન ડી 7. તો જવાબ આવશે ઓપ્શન એ 8. ચોથો પ્રશ્ન છે, ભારત દેશમાં કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે? ઓપ્શન એ ઉપરથી, ઓપ્શન બી ડાબી બાજુથી, ઓપ્શન સી જમણી બાજુથી, ઓપ્શન ડી મધ્યમાંથી. તો જવાબ આવશે ઓપ્શન ડી મધ્યમાંથી. પાંચમો પ્રશ્ન છે, ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે? ઓપ્શન એ 22 ડિસેમ્બર, ઓપ્શન બી 22 માર્ચ, ઓપ્શન સી 22 નવેમ્બર, ઓપ્શન ડી 22 જૂન. તો જવાબ આવશે ઓપ્શન એ 22 ડિસેમ્બર. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી રાજસ્થાન. તો જવાબ આવશે ઓપ્શન બી કેરળ. સાતમો પ્રશ્ન છે, બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ સંગપો, ઓપ્શન બી અંબાલી, ઓપ્શન સી માજુલી, ઓપ્શન ડી જમુના. તો જવાબ આવશે ઓપ્શન ડી જમુના. આઠમો પ્રશ્ન છે, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ મલબાર, ઓપ્શન બી નીલગિરી, ઓપ્શન સી ભાબર, ઓપ્શન ડી સાતપુડા. તો જવાબ આવશે ઓપ્શન બી નીલગિરી. નવમો પ્રશ્ન છે, કઈ નદીના મુખ ત્રિકોણથી બનેલું જંગલ સુંદરવન તરીકે જાણીતું છે? ઓપ્શન એ ગંગા, ઓપ્શન બી કૃષ્ણા, ઓપ્શન સી સતલજ, ઓપ્શન ડી નર્મદા. તો જવાબ આવશે ઓપ્શન એ ગંગા. દસમો પ્રશ્ન છે, સૂર્યને પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે? ઓપ્શન એ સીધી, ઓપ્શન બી ત્રાંસી, ઓપ્શન સી લંબગોળ, ઓપ્શન ડી ગોળાકાર. તો જવાબ આવશે ઓપ્શન સી લંબગોળ. 11મો પ્રશ્ન છે, માનચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે? ઓપ્શન એ સરસ્વતીચંદ્ર, ઓપ્શન બી ગુજરાતનો નાથ, ઓપ્શન સી માનવીની ભવાઈ, ઓપ્શન ડી મળેલા જીવ. તો જવાબ આવશે ઓપ્શન એ સરસ્વતીચંદ્ર. 12મો પ્રશ્ન છે, અમાસના તારા કૃતિના કર્તા કોણ છે? ઓપ્શન એ દલપતરામ, ઓપ્શન બી ધૂમકેતુ, ઓપ્શન સી યશવંત મહેતા, ઓપ્શન ડી કિશનસિંહ ચાવડા. તો જવાબ આવશે ઓપ્શન ડી કિશનસિંહ ચાવડા. 13મો પ્રશ્ન છે, ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ પ્રેમાનંદ, ઓપ્શન બી નરસિંહ મહેતા, ઓપ્શન સી દલપતરામ, ઓપ્શન ડી દયારામ. જવાબ આવશે ઓપ્શન બી નરસિંહ મહેતા. 14મો પ્રશ્ન છે, ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી વડોદરા.
તો જવાબ આવશે ઓપ્શન સી ગાંધીનગર. 15મો પ્રશ્ન છે, રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? ઓપ્શન એ અધ્યક્ષ, ઓપ્શન બી મુખ્યપ્રધાન, ઓપ્શન સી રાજ્યપાલ, ઓપ્શન ડી કાયદા મંત્રી. તો જવાબ આવશે ઓપ્શન એ અધ્યક્ષ. 16મો પ્રશ્ન છે, સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? ઓપ્શન એ સેના પ્રમુખ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી ગૃહપ્રધાન. તો જવાબ આવશે ઓપ્શન સી રાષ્ટ્રપતિ. 17મો પ્રશ્ન છે, રાષ્ટ્રગીત જનગણ મનના કવિ કોણ છે? ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી બંકિમચંદ્ર, ઓપ્શન સી ઝવેરચંદ મેઘાણી, ઓપ્શન ડી હરિવંશરાય બચ્ચન. જવાબ આવશે ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર. 18મો પ્રશ્ન છે, ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું હોય છે? ઓપ્શન એ સૈન્ય, ઓપ્શન બી ન્યાયતંત્ર, ઓપ્શન સી પંચાયત, ઓપ્શન ડી વહીવટીતંત્ર. તો જવાબ આવશે ઓપ્શન બી ન્યાયતંત્ર. 19મો પ્રશ્ન છે, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? ઓપ્શન એ મૌલાના આઝાદ, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી ડૉક્ટર બી.આર. આંબેડકર, ઓપ્શન ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો જવાબ આવશે ઓપ્શન ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 20મો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રસૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે? ઓપ્શન એ વંદે માતરમ, ઓપ્શન બી જનગણ મન, ઓપ્શન સી સત્યમેવ જયતે, ઓપ્શન ડી જય હિન્દ. તો જવાબ આવશે ઓપ્શન સી સત્યમેવ જયતે. 21મો પ્રશ્ન છે, ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ અને કેટલી કલમો હતી? ઓપ્શન એ 10 અને 495, ઓપ્શન બી 9 અને 398, ઓપ્શન સી 12 અને 461, ઓપ્શન ડી 8 અને 395. તો જવાબ આવશે ઓપ્શન ડી 8 અને 395. 22મો પ્રશ્ન છે, પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે? ઓપ્શન એ કેન્દ્ર યાદી, ઓપ્શન બી રાષ્ટ્રપતિ યાદી, ઓપ્શન સી રાજ્ય યાદી, ઓપ્શન ડી સમવર્તી યાદી. તો જવાબ આવશે ઓપ્શન સી રાજ્ય યાદી. 23મો પ્રશ્ન છે, કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે? ઓપ્શન એ વસ્તીની સંખ્યા, ઓપ્શન બી ઉદ્યોગોની સંખ્યા, ઓપ્શન સી આર્થિક સ્થિતિ, ઓપ્શન ડી ભૌગોલિક સ્થિતિ. તો જવાબ આવશે ઓપ્શન એ વસ્તીની સંખ્યા. 24મો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના પ્રથમ એમફિલ સરપંચનું નામ જણાવો. ઓપ્શન એ મિયા હુસૈન, ઓપ્શન બી સંજય પારગી, ઓપ્શન સી સુનિલ પટેલ, ઓપ્શન ડી ધીરુભાઈ દેવરામ. તો જવાબ આવશે ઓપ્શન બી સંજય પારગી. 25મો પ્રશ્ન છે, ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ અમરેલી, ઓપ્શન બી ડાંગ, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી ભાવનગર. તો જવાબ આવશે ઓપ્શન સી જામનગર. તો મિત્રો આ હતા આઈએમપી પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.